पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषदनो विचार કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં સૌ પ્રથમ ઉपोद्घात ભાષ્યનો યા સંબંધ ભાષ્યનો આપણે વિચાર કરી ચૂક્યા। આ સંબંધ ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર अनुबंध चतुष्टय ने बतावी रह्या छे। अनुबंध चतुष्टय एटले के अधिकारी, विषय, संबंध अने प्रयोजन। सज्जनों, प्रेक्षावान महापुरुषोनी प्रवृत्तिनुं अंगभूत एवो आ अनुबंध चतुष्टयनुं वर्णन भगवान भाष्यकारे करी दीधुं अने स्पष्ट कर्युं के आ उपनिषदनो अनुबंध चतुष्टय कर्मकांडथी भिन्न छे। कर्मकांडथी आ उपनिषदनो अधिकारी पण जुदो छे। कर्मकांडथी आ उपनिषदनो विषय पण जुदो छे। अने आ ग्रंथनो विषयनी साथे संबंध जे छे ए पण कर्मकांडथी भिन्न छे। अने प्रयोजन जे छे ए पण कर्मकांडथी आनो भिन्न छे। एटले भाष्यकारे तर्कथी, युक्तिथी, उहापोहथी, प्रमाणथी, तात्पर्य निर्णायक षड लिंगथी ए स्पष्ट करी दीधो के आ ईशादी जे मंत्रो छे
એ આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપના પ્રકાશક છે. કર્મ વિધિના શેષભૂત નથી અને માનાંતરથી પ્રમાણાંતરથી પણ વિરુદ્ધ નથી. એટલે પ્રયોજનમત્વાદી એ અલગથી સિદ્ધ થઈ જાય છે. અને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જ્યારે આનો જે અધિકારી જે સંન્યાસી છે એને આત્મતત્વ વિષયક બોધ થતા સ્વાભાવિક અજ્ઞાનની આ નિવૃત્તિ કરવા વાળા મંત્રો છે અને શોક મોહાદી જે સંસારનો ધર્મ છે એના વિચ્છેદનનું આ સાધન છે. અને એવું સાધન જે આત્મ એકત્વાદી જે વિજ્ઞાન એનું ઉત્પાદન કરવા વાળા આ મંત્રો છે. એટલે અધિકાર્યાદી કર્મકાંડથી ભિન્ન સિદ્ધ થઈ જતા ભગવાન ભાષ્યકાર હવે આ ઈશાદી મંત્રોનું સંક્ષેપથી વ્યાખ્યાન કરવા જઈ રહ્યા છે. તો આ રીતે જે વ્યાખ્યેય છે એને બતાવીને હવે ભગવાન ભાષ્યકાર ઈશાદી મંત્રોનું પ્રતિપદ વ્યાખ્યાન કરી રહ્યા છે. તો આ સંદર્ભમાં ગઈકાલે આપણે પ્રથમ મંત્ર કહો યા શ્લોક કહો એ એક જ વાત છે. પ્રથમ મંત્રનું આપણે ઉચ્ચારણ કર્યું. ઉચ્ચારણ કર્યા પછી સંધિ વિગ્રહ એ પણ આપણે જાણી ચૂક્યા અને ત્યારબાદ મંત્રના અર્થનો આપણે વિચાર કરી રહ્યા હતા. તો સૌ પ્રથમ આ મંત્રમાં કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. તો આ મંત્રનું સ્વરૂપ છે. અન્વય ક્રમમાં આપણે બોલીએ તો પૂર્વાર્ધનો અન્વય ક્રમ એટલે વાક્ય ક્રમ એવો થાય કે ઇદમ સર્વમ. ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત એ ઇદમનું વિશેષણ છે. ઇદમથી શું ગ્રાહ્ય છે એ બતાવ્યું છે. એટલે ઇદમ યત્કિંચ જગત્યામ જગત, ઇદમ યત્કિંચ જગત્યામ જગત. એટલે ઇદમ એટલે આ પ્રત્યક્ષ જે ઇન્દ્રિયોનો વિષયભૂત એવું આ દૃશ્યમાન જે જગત છે એ ઈશાવાસ્યમ. એ સજ્જનો ઈશ્વરથી વ્યાપ્ત છે એવું કહ્યું. એટલે કે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ ઈશા એટલે કે ઈશ્વર દ્વારા, વાસ્યમ છે એટલે આચ્છાદનીય છે. એટલે કે ઈશ્વરની સત્તાથી સત્તા વાળું છે. આ દૃશ્યમાન સંસારની અલગથી કોઈ સત્તા નથી, બલકી ઈશ્વરની સત્તાથી આ સંસારની સત્તા છે. જેમ ઘટશરાવાદી ગઈકાલે કહ્યું હતું કે ઘટશરાવાદીની મૃત્તિકાથી ભિન્ન સત્તા નથી,
હાર, વેડ, વીંટી વગેરેની સુવર્ણથી અતિરિક્ત અલગથી સ્વતંત્ર કોઈ સત્તા નથી. એમ આ જે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ બ્રહ્મની સત્તાથી અતિરિક્ત સત્તાનો અભાવ છે. ભલે આપણને એ સત્તા ચક્ષુ દ્વારા દેખાતી ન હોય, કારણ કે એ ચક્ષુનો વિષય નથી. ચક્ષુથી એ દેખાય એમ એટલે નથી કે એ રૂપવાન નથી. ચક્ષુની એક મર્યાદા છે કે એ રૂપનું જ ગ્રહણ કરી શકે છે. રૂપનું ગ્રહણ કરી શકે છે. સાકાર વસ્તુને જ ચક્ષુ જોઈ શકે છે. ચક્ષુની અંદર તો એ પણ યોગ્યતા નથી કે જે નિરાકાર વસ્તુ છે સંસારમાં એ ચક્ષુથી દેખાતી નથી. તો એનો મતલબ એવો થોડો છે કે ચક્ષુથી ન દેખાય એટલે નથી. હવા છે દેખાય છે, હવા તમને ચક્ષુથી ન દેખાય, તો તમે એમ કહી શકો કે જો નથી દેખાતી એટલે નહીં હોય એવું કહી શકો? તો નાક ને મોઢું બંધ રાખો એટલે ખબર પડી જાય છે કે નહીં. તો ઘણા લોકો એવું કહેતા હોય, જે શંકર વેદાંતને સમજી નથી શકતા એવો તર્ક કરતા હોય છે કે શંકર વેદાંતનો સિદ્ધાંત છે કે બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે, જગત મિથ્યા છે. જો મિથ્યા હોય તો દેખાય થોડું? આ તો બધું દેખાય છે, અનુભવાય છે, ખાઈએ છીએ, પીએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, આ બધું કરીએ છીએ, અને મિથ્યા કેવી રીતે? તો આવા જે અલ્પપ્રજ્ઞ જે જીવો છે એને મિથ્યા શબ્દના અર્થનો બોધ નથી એટલે આવું બોલે છે. મિથ્યાનો અર્થ એકદમ અસત નહીં. મિથ્યા શબ્દનો અર્થ અત્યધિક સસલાના શિંગડાની જેમ અસત નથી. મિથ્યા શબ્દનો અર્થ છે કે જે વસ્તુ જ્યાં દેખાય, જે વસ્તુ જે અધિષ્ઠાનમાં દેખાય એ જ જગ્યાએ એનો ત્રૈકાલિક નિષેધ સિદ્ધ થઈ જાય તો એ વસ્તુને મિથ્યા કહેવામાં આવે છે. જેમ કે ઝાંઝવાનું જળ. ઝાંઝવાનું જળ ક્યાં દેખાય છે? મરીચી કિરણના રૂપમાં દેખાય છે. મરીચી કિરણ એ જ ઝાંઝવાના જળના રૂપમાં દેખાય છે. અથવા છીપલીની અંદર જે ચાંદી દેખાય છે, છીપલીમાં ચાંદી દેખાય છે. તમને ચાંદી દેખાય? ઇદમ રજતમ, આ રજત છે. એ રજત પ્રકારક બોધથી પ્રેરાઈને લેવા માટે ગયા અને એ પદાર્થ, ઇદમ પદાર્થ હાથમાં લીધો તો ખબર પડી નેદમ રજતમ ઇયમ શુક્તિ. આ તો રજત નથી, આ તો શુક્તિ છે. તો રજત ક્યાં દેખાણી થી? ઇદમ પદાર્થમાં. ઇદમ પદાર્થમાં, પૂર્વવસ્થિત ઇદમ પદાર્થમાં. એ વખતે ખબર નહોતી કે શુક્તિ છે, એટલે પૂર્વવસ્થિત ઇદમ પદાર્થ. પૂર્વવસ્થિત ઇદમ પદાર્થની અંદર રજત દેખાણી અને તમે લેવા માટે ગયા તો હાથમાં આવ્યું, ખબર પડી કે આ તો રજત નથી, આ તો શુક્તિ છે. તો રજત જ્યાં દેખાણી થી એ શુક્તિમાં હવે ત્રણેય કાળમાં તમને રજત દેખાઈ શકે. શુક્તિનો બોધ થયા પછી ખબર પડી કે રજત તો અહીંયા ત્રણેય કાળમાં નહોતી, પહેલાય નહીં, અત્યારે નહીં, અને આગળ પણ સંભવ. તો એને કહેવામાં આવે જે વસ્તુ જે જગ્યાએ દેખાય
ત્યાં એ જ વસ્તુનો ત્રૈકાલિક એટલે ત્રણેય કાળમાં નિષેધ સાબિત થઈ જાય તો એ વસ્તુને મિથ્યા કહેવામાં આવે છે. સજ્જનો, એવી જ રીતે આ જે દૃશ્યમાન સંસાર છે એ આ ઉપનિષદના પૂર્વાર્ધમાં આ ઈશાદી મંત્ર એવું કહે છે કે આ દૃશ્યમાન સંસાર છે એ સંસાર નથી, એ બ્રહ્મની સત્તાથી જ સત્તાન્વિત છે. એટલે વસ્તુતઃ બ્રહ્મની સત્તાથી સત્તાન્વિત છે, એટલે સર્વત્ર બ્રહ્મ જ વિદ્યમાન છે. સંસાર નથી સજ્જનો. એટલે ઇદમ સર્વમ ઈશાવાસ્યમ, ઈશ્વરની સત્તાથી અતિરિક્ત સત્તા એની નથી. અને આ ઉપનિષદના બોધના ફળ સ્વરૂપે જ્ઞાનીને જેમ પેલા સોનીને ગણેશ લડ્ડુ અને ઉંદરની અંદર સોનું દેખાય છે એટલે એ સોનાની કિંમત ચૂકવે છે, એમ જે આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જે સંન્યાસીને એવો બોધ થઈ ગયો કે આ દૃશ્યમાન સંસાર છે એ જેમ પેલા ઘટશરાવાદી મૃતિકા છે, હારવેદ મીટી વગેરે સુવર્ણ છે, એમ આ પંચભૂતાત્મક સંસાર છે એ આત્માથી અતિરિક્ત નથી, એ આત્મ સ્વરૂપ જ છે. એવો બોધ થઈ ગયો એટલે દૃશ્યમાન નામ રૂપાત્મક દ્રષ્ટિનો બાદ થઈ ગયો. એની દ્રષ્ટિથી નામ રૂપાત્મક દ્રષ્ટિનો બાદ થઈ ગયો. તો પછી સજ્જનો બાદ થઈ ગયો તો પછી જેમ ઘટશરાવાદી ફૂટી જાય, ઘટશરાવાદી જો ફૂટી જાય તો પછી જેને એ ખબર છે કે ઘટશરાવાદી વાસ્તવિક નથી, ત્રણેય કાળમાં નથી, એ કેવલ નામ આલંબન માત્ર છે, વાગ આલંબન માત્ર છે. વસ્તુ સત્તો મૃતિકા જ છે, મૃતિકાનો નાશ થતો નથી. એટલે જે ઘડાને વાસ્તવિક માનશે ને, જે માને છે કે ઘડો વાસ્તવિક છે તો ફૂટશે ને તો એને શોક મોહ થશે. પણ હવે જેને એ જ્ઞાન છે, કુંભારને એ જ્ઞાન છે કે ઘડો ભલે ફૂટી ગયો પણ એના કાચલા, જેમ ઘડો સબૂત હતો ત્યારે એનું વજન અને કાચલાનું વજન કરવામાં આવે તો સરખું જ થાય. એટલે જેની કારણ દ્રષ્ટિ છે એને શોક મોહ નહીં થાય, નામ રૂપાત્મક દ્રષ્ટિ છે એને શોક મોહ થશે. એમ આ દૃશ્યમાન સંસારની અંદર જેની નામ રૂપાત્મક દ્રષ્ટિ છે સજ્જનો, એવા અજ્ઞાનીને શોક અને મોહ થાય છે. જેને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ થઈ ગઈ તો એને કોઈ શોક મોહ થતા નથી સજ્જનો. તો શોક મોહાદી જે આ સંસારના ધર્મો છે એ શોક મોહાદી સંસારના ધર્મોનો વિચ્છેદન થઈ જાય છે, જેને જે અધિકારીને આ બ્રહ્મબોધ થાય છે. અને શોક મોહાદી નિવૃત્ત થઈ જવા એ જ જ્ઞાનનું ફળ છે સજ્જનો. એટલે આ ઉપનિષદ જે છે એ આ પારમાર્થિક સત્તાનું વર્ણન કરે છે. તો સજ્જનો, હવે આપણે આ શ્લોકના પૂર્વાર્ધનું જે ભાષ્ય છે એ જોઈએ. ભાષ્ય જોઈએ તો સર્વપ્રથમ શબ્દ છે ઈશાવાસ્યમ. ઇદમ સર્વમ થી લેનો દેવાનો છે જગત. આ જે જગત છે એ ઈશાવાસ્યમ. ઈશા શબ્દ શું છે? ઈશા. એટલે શ્રુતિ કહે છે ઈશ્વર દ્વારા. ઈશા જે છે એ એનો અર્થ છે ઈશ્વર દ્વારા. તો હવે
જો શ્રુતિ છે ને એ સ્વતંત્ર છે. જેમ તમે તમારા દ્વારા દ્રષ્ટાંત બોલી આપણે, તમે કોઈને એમ કહો કે જલમ આનય, પાણી લાવો, પછી પાછો બીજો વ્યક્તિ એમ કે તોયમ આનય, તો જળનો અર્થ અને તોયનો અર્થ એક જ છે. પછી કોઈ એમ કે વારી લાવો, લાવો વારી લાવો, તો શબ્દ જુદા જુદા છે પણ અર્થ તો એક જ છે. એમ આ જ ઉપનિષદની અંદર જે સર્વત્ર વ્યાપ્ત સત્તા છે એના માટે આ જ ઉપનિષદમાં ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ પ્રથમ મંત્રમાં ઈશ્વર શબ્દનો પ્રયોગ છે, ઈશ્વર શબ્દનો પ્રયોગ. પછી તૃતીય અને ચતુર્થ અને પંચમ મંત્રમાં આત્મા શબ્દનો પ્રયોગ છે. તો આપણા મનમાં એમ થાય કે વળી આ બધું જુદું જુદું હશે, તો એવું નથી. શ્રુતિ સ્વતંત્ર છે, જે શબ્દનો પ્રયોગ કરવો હોય એ કરી શકે. એટલે અહીંયા આત્માને માટે ઈશ શબ્દનો પ્રયોગ છે. એટલે ઈશ કહો કે આત્મા કહો એ બધું એક જ છે સજ્જનો. એટલે અહીંયા ઈશ શબ્દનો પ્રયોગ છે. તો શ્રુતિએ ઈશ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો ભાષ્યકાર એનું વ્યાખ્યાન કરે છે કે ઈશા એ શબ્દ કેમ બન્યો, તો કયો કે ઈષ્ટ ઇતિ ઈટ તેન ઈશા. જો સંસ્કૃતમાં અલગ અલગ ધાતુ હોય છે, ઐશ્વર્ય અર્થમાં ઈશ ધાતુ છે, ઐશ્વર્ય અર્થ બતાવવા વાળી ઈશ ધાતુ છે, ઈશ ઐશ્વર્ય ધાતુ છે. એટલે જે ઐશ્વર્યથી યુક્ત જે તત્વ છે એના માટે ઈશ્વર શબ્દનો પ્રયોગ જોવા મળે છે સજ્જનો. ઈશ્વર મૂળ શબ્દ છે, આખો શબ્દ છે ઈશ્વર. તો ઈશ શબ્દ કેવી રીતે બને છે, તો કયું ઈશ ઈશ્વર્ય ધાતુથી સંસ્કૃતમાં ક્વિપ પ્રત્યય કરવામાં આવે. કેવો ક્વિપ પ્રત્યય? કૃદંત અર્થમાં ક્વિપ પ્રત્યય કરવામાં આવે અને લોપ વગેરે થતા ઈશ ઐશ્વર્ય ધાતુનો શબ્દ બની જાય છે ઈટ. શું શબ્દ થઈ જાય? ઈટ શબ્દ થઈ જાય. ટકારાંત ક્વિપ પ્રત્યય કરતા ઈશ ધાતુનો શબ્દ બની જાય ઈટ. પછી આ ઈટ જે છે એની પ્રાતિપદિક સંજ્ઞા થાય સંસ્કૃત વ્યાકરણના નિયમ અને સિદ્ધાંત પ્રમાણે. ઈટ શબ્દની કૃત તદ્ધિત સમાસાશ્ચ એવું પાણીની સૂત્ર છે. કૃત તદ્ધિત સમાસાશ્ચ એ પાણીની સૂત્ર પ્રમાણે આ ઈટ જે પદ છે એ કૃદંતનું રૂપ હોવાથી કૃત તદ્ધિત સમાસાશ્ચ એ સૂત્રથી એની પ્રાતિપદિક સંજ્ઞા થાય. અને જેની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે સજ્જનો, તો એને સુ ઔજસ અમ ઔષસ ઇત્યાદિ પ્રત્યયો લાગે છે. અને પછી એના અલગ અલગ વિભક્તિમાં અલગ અલગ વચનમાં રૂપ બને છે. તો ઈટના રૂપ ચાલે સુ ઔજસ અમ ઔષસ ટાભ્યામ ભીસ. તૃતીય એક વચનમાં ટા શબ્દ આવે, ટા પ્રત્યય
તૃતીય એકવચનમાં ટા પ્રત્યય આવે અને સૂત્રના ભિન્ન ભિન્ન સૂત્રના પ્રયોગથી ઈશા શબ્દ બની જાય. તૃતીય એકવચનમાં ઈશા પ્રત્યય ઈશા શબ્દ બની જાય. એટલે ઈટ શબ્દનું રૂપ તૃતીય એકવચનમાં ઈશા બની ગયું. શું બની ગયું? ઈશા. એટલે અર્થ થયો કે ઈશ્વર દ્વારા. ઈશ્વર દ્વારા આ સંપૂર્ણ સંસાર વાસ્ય છે, એવું રૂપ થયું તૃતીય એકવચનમાં. તો સજ્જનો, અહીંયા એક વ્યાકરણ વિષયક એક પ્રશ્ન ઉભો થાય છે કે ક્વિપ પ્રત્યય જે છે એ તો સજ્જનો કર્તરી અર્થમાં થાય છે, કૃદંતમાં કર્તરી અર્થમાં થાય છે. અને પરમાત્મા જે છે, ઈશ્વર છે, આ ઈશાદી મંત્રો જે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે એવું જે ભાષ્યકારે કીધું, તો પારમાર્થિક જે આત્માનું જે સ્વરૂપ છે, આત્માનું પારમાર્થિક સ્વરૂપ છે સજ્જનો, એ તો અવિક્રિય છે. કેવું છે? અવિક્રિય છે. અને આ ક્વિપ પ્રત્યય જે છે એ તો કર્તરી અર્થમાં થાય છે. એટલે જે કરતા હોય એની માટે પ્રયોગ થાય, અને જે વ્યાપક સત્તા પરમાત્મા છે એ તો અવિક્રિય છે. તો અવિક્રિય હોવાથી જેને માટે આ શબ્દ પ્રયોગ કર્યો એ વ્યાપક સત્તા માટે પ્રયોગ કર્યો છે. તો એ કેવી રીતે ક્વિપ શબ્દનું વાચ્ય જે સર્વત્ર વ્યાપ્ત આત્મા કેવી રીતે બને, અને એના માટે આ શબ્દ ઈશા શબ્દ કેવી રીતે બની શકે ભાઈ? તો કહ્યું કે જો એ રીતે બની શકે. ઈશિતા પરમેશ્વર પરમાત્મા સર્વસ્ય. ભાષ્યકાર લખે છે કે સર્વસ્ય ઈશિતા, સર્વના ઈશિતા એટલે ઈશન કરવા વાળા એકમાત્ર પરમાત્મા છે. એટલે કે આ સંસાર ઉપર એકમાત્ર પરમાત્માની જ સત્તા ચાલે છે સજ્જન. તો પાછો પ્રશ્ન ઉભો થાય કે જે નિર્વિશેષ અને શુદ્ધત્વાદી વિશેષણોથી યુક્ત પરમાત્માની અંદર શાસન કર્તૃત્વ કેવી રીતે સંભવ છે? એની અંદર તો સંભવ ન હોય ભાઈ. તો કહ્યું કે વાત સાચી છે. જે પારમાર્થિક રૂપથી વ્યાપ્ત સત્તા જે છે, જે સર્વત્ર ઘટની અંદર મૃતિકા સ્થાનીય, હાર વેદ મીટીની અંદર સુવર્ણ સ્થાનીય જે સર્વત્ર વ્યાપ્ત સત્તા છે, એની અંદર ઈશન કર્તૃત્વ નથી. પણ જ્યારે એ માયા ઉપાધિથી યુક્ત થાય છે, એ વ્યાપ્ત વ્યાપક સત્તા માયા ઉપાધિથી જ્યારે યુક્ત થાય છે, ત્યારે એની અંદર ઈશન કર્તૃત્વ આવી જાય છે. શેના કારણે? માયા ઉપાધિના કારણે. વસ્તુ સત એની અંદર ઈશન કર્તૃત્વ નથી, પણ માયા ઉપાધિ જ્યારે લાગી જાય સજ્જનો, માયા રૂપી ઉપાધિ, તો એ માયા રૂપી ઉપાધિના કારણે ઈશન કર્તૃત્વ એની અંદર હોય એવું લાગે છે. છે નહીં, લાગે છે. ઉપાધિના કારણે. શેના કારણે? ઉપાધિના કારણે. અને એ વાત ઉપનિષદોમાં સ્વીકારવામાં આવેલી છે. માયિનમ તુ મહેશ્વરમ
શ્વેતાશ્વેતર ઉપનિષદ શ્રુતિ બતાવે છે, માયામ તો પ્રકૃતિમ વિદ્યાન માયિનમ તો મહેશ્વર. માયા જે છે એ પ્રકૃતિ છે અને મહેશ્વર જે છે એ માયિન છે. એટલે માયા ઉપાધિના કારણે ઈશન કર્તૃત્વ આવી શકે છે સજ્જનો, એમાં ખોટું નથી. એટલે ક્વિપ શબ્દની વાચ્યતા ઈશ્વરમાં વિરુદ્ધ નથી માયાના કારણે. અને આ જે કથનનો જે લક્ષ્ય છે એ નિરુપાધિક પરમાત્મા છે. ઈશાવાસ્યમ ઇત્યાદિથી જે શ્રુતિનો અભિપ્રાય છે એ કેવા પરમાત્મા લક્ષ્ય છે? નિરુપાધિક પરમાત્મા લક્ષ્ય છે. અને સૌપાધિક પરમાત્મા જે છે એ વાચ્ય છે. શું છે? વાચ્ય છે. માયા ઉપાધિક પરમાત્મા વાચ્ય છે અને નિરુપાધિક પરમાત્મા જે છે સજ્જનો એ લક્ષ્ય છે. એટલે જ્યારે ભાષ્યકારે એમ કહ્યું કે આ ઈશાદી મંત્રો આત્માના યાથાત્મ સ્વરૂપનું પ્રકાશન કરવા વાળા છે, તો યાથાત્મ એટલે નિરુપાધિક સ્વરૂપ. હવે આ જે શ્રુતિમાં ઈશાવાસ્યમ એવું કહે છે ત્યારે જગતને ઔપાધિક રૂપથી સ્વીકાર કરી અને જગતની સત્તા સ્વીકાર કરી અને શ્રુતિ કહે છે કે આ જે જગત છે એ ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. એટલે શ્રુતિ જે છે એ જગતની સત્તા સ્વીકાર કરે છે અને સ્વીકાર કરીને એવું કહે છે કે આ જે દૃશ્યમાન જગત છે એ ઈશ્વરથી અતિરિક્ત નથી. અને નહીં તો જો નિરુપાધિક તો પછી શ્રુતિનું કથન જ બનતું નથી. કારણ કે જે છે એ છે, તો પણ એ નિરુપાધિક સત્તાનો બોધ કરાવવો છે. એટલે વ્યવહારિક સત્તા જે છે એ તો ગ્રાહ્ય છે. આ ઉપદેશ, ગુરુ શિષ્યનો સંવાદ એ બધો વ્યવહારિક કોટીમાં જ છે, ઔપાધિક કોટીમાં છે. નિરુપાધિક સંસારમાં તો એવું કઈ છે જ નહીં. એટલે કહ્યું કે પરમાત્મા, ઈશ્વર, પરમેશ્વર અને પરમાત્મા એવા બે શબ્દનો પ્રયોગ ભાષ્યકારે કર્યો. તે સર્વસ્ય ઈશિતા, સર્વના ઈશિતા છે. એટલે ઈશન કરવા વાળા છે સજ્જનો. એવી રીતે ખબર પડી કે એ જ ઈશિતા છે. આ સંસારનો તો બધા સ્વીકાર કરે જ છે. આસ્તિક સ્વીકાર કરે છે અને નાસ્તિક સંસારની સત્તાનો કોઈ ઇનકાર કરી શકે નહીં. અને બંધાણેલા છે એનો પણ કોઈ ઇનકાર કરી શકે નહીં. પણ આપણે ત્યાં એવા નાસ્તિકો છે જે આ જ કારણે એવું માને છે કે આ ઈશ્વર નામનું કોઈ વસ્તુ છે નહીં. આ સંસાર છે એ જળથી ઉત્પન્ન થાય છે. ઈશ્વર કારણવાદી જે છે એ સજ્જનો કેવલ શાંકર વેદાંત ઉત્તર મીમાંસા છે ને એ જ એવું માને છે કે આ સંસારનું કારણ ઈશ્વર છે, બ્રહ્મ છે. એ સિવાયના જે દાર્શનિકો છે એ કોઈ આ સંસાર જે છે એના કરતા ઈશ્વર છે એવું માનતા નથી. એટલે કે આ સંસારનું કારણ ઈશ્વર છે એવું માનતા નથી. જો આસ્તિકોમાં જે ષડ દર્શન જે છે, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ આસ્તિક જે 6 દર્શન એમ આપણે જોઈએ તો ન્યાય છે અને વૈશેષિક આ બંને દર્શન છે. ન્યાય દર્શનના આચાર્ય છે ગૌતમ
અને વૈશેષિક દર્શનના આચાર્ય છે કણાદ, એ બંને એવું કહે છે કે આ સંસારની ઉત્પત્તિ પરમાણુથી થાય છે. શેનાથી? પરમાણુથી થઈ છે. એટલે પરમાણુને જગતનું કારણ માને છે. તો પરમાણુ જળ છે, ચેતન નથી, એટલે જળ કારણવાદી થયા બેવું. હવે સાંખ્ય અને યોગ એ બેવું જે છે એ પણ સરખા છે. એ એવું કહે છે કે આ સંસારની ઉત્પત્તિ અવ્યક્ત પ્રધાનથી થાય છે. સંસારનું કારણ છે અવ્યક્ત પ્રધાન, અને એ જળ છે. એટલે એ બેવું જળ કારણવાદી થયા. હવે જ્યારે વેદ ઉપર જે બે દર્શન છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, તો પૂર્વ મીમાંસા એવું કહે છે કે આ સંસારનું કારણ કર્મ છે. શું છે? કર્મ છે. કર્મથી સંસાર ઉત્પન્ન થાય છે, વચ્ચે ઈશ્વરને લાવવાની કોઈ જરૂર નથી. તો જ્યાં સુધી આ સંસારના કારણની વાત છે, તો આસ્તિકમાં જે 6 દર્શન છે એમાં 5ની વાત કરી દીધી. તો છઠ્ઠું દર્શન છે ઉત્તર મીમાંસા, એટલે આ શાંકર વેદાંત સિદ્ધાંત જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ. એ એવો કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જે છે એ ઈશ્વરથી થાય છે, અથવા આત્માથી થાય છે, બ્રહ્મથી થાય છે, જે કહો તે. ઈશ્વર કારણક આ સંસાર છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. અને આચાર્ય બાદરાયણજી પણ બ્રહ્મસૂત્રમાં પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના બીજા અધિકરણમાં કહ્યું, જન્માદ્યસ્ય યતઃ, એટલે કે જેનાથી આ સંસારની ઉત્પત્તિ, જેનાથી સ્થિતિ અને જેનાથી લય થાય છે એ પરમાત્મા છે. તો આસ્તિક અને નાસ્તિક એવા આપણે ત્યાં ભારત વર્ષની અંદર 12 દર્શનોનો વિકાસ થયો છે. કેટલા? 12. એમાં 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન. તો જે 6 આસ્તિક દર્શનમાં પણ જેમ કહ્યું એમ 5 દર્શન એવું કહે છે કે આ સંસારનું કારણ જળ છે. તો સંસારનું કારણ ચેતન છે. કોણ કહે છે? એકમાત્ર શાંકર વેદાંત સિદ્ધાંત, એટલે ઉત્તર મીમાંસા. હવે આ બધા નાસ્તિક જે છે, તો નાસ્તિક તો ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરતા નથી. કેમ? કારણ કે એ વેદને પ્રમાણરૂપથી માનતા નથી. વેદને જે પ્રમાણરૂપથી માને એ જ ઈશ્વરનો સ્વીકાર કરે, કારણ કે ઈશ્વર છે એ કેવલ શાસ્ત્રીય સમધિગમ્ય છે. એટલે 6 જે નાસ્તિક દર્શન છે એમાં 4 બૌદ્ધ, જૈન અને 4 વાર. એટલે એ તો વેદને પ્રમાણરૂપથી નથી માનતા, એટલે એ ઈશ્વરને પણ નથી માનતા, એટલે એ નાસ્તિક છે. આસ્તિકમાં જે 5 દર્શન છે એ તો એવું કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જળથી છે. તો એકમાત્ર સિદ્ધાંત શાંકર વેદાંત સિદ્ધાંત એવું કહે છે કે આ સંસારની ઉત્પત્તિ, આ સંસારની સ્થિતિ અને આ સંસારનો લય પરમાત્માથી થાય છે. એટલે ઉત્પન્ન પણ એનાથી, અને આ સંસાર ઉપર શાસન પણ એનું ચાલે છે. એટલે ભાષ્યકારે જો આગળ પંક્તિ લખી, સહી સર્વમ ઈષ્ટે, એટલે કે જે ઈશિતા પરમાત્મા છે, જે એટલે માયા ઉપાધિ ઈશ્વર જે છે એ સર્વમ ઈષ્ટે, એટલે સર્વની ઉપર એ જ શાસન કરે છે, એની સત્તા ચાલે છે. એના વગર કોઈની સત્તા, એનું કોઈનું ચાલતું નથી. એટલે એ જે આ સંસારના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા છે, એ સત્તા એ ઈશ્વરથી આ સંસાર વ્યાપ્ત છે. એટલે એ જે પરમાત્મા છે સજ્જનો, એ આ સંસારનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. શું છે? અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે સજ્જનો. તો આ જે પરમાત્મા સંસારનું કારણ છે,
એ શાંકર વેદાંત સિદ્ધાંત બતાવે છે. શું બતાવે છે? કે આ સંસારની ઉત્પત્તિ સ્થિતિને લઈ ઈશ્વરથી થાય છે, એટલે કે ઈશ્વર આનું કારણ છે. તો સજ્જનો, કારણમાં પાછો એક પ્રકાર આવે. તો કારણ કેવી રીતે? જેમ કુંભાર છે એ ઘડાની રચના કરે, એવી રીતે ઈશ્વર આ સંસારને બનાવે છે. તો એવી રીતે નહીં. એવી રીતે જો માનવામાં આવે તો પ્રશ્નો બહુ ઊભા થાય કે જેમ કુંભાર ઘડાને બનાવે છે એમ ઈશ્વર આ સંસારને બનાવે છે, એવું નહીં. કારણ કે કુંભાર ઘડો બનાવે છે, પણ કુંભાર માટીને નથી બનાવતો. કુંભારને ઘડો બનાવવો હોય તો એ ગધેડું લઈ અને જ્યાં એવી માટી શોધી લાવે કે જે ઘડા બનવા યોગ્ય હોય, એવી માટીને એ ગધેડા ઉપર લાદી અને લાવે, અને પછી એને ઘરે એને પાણી નાખી અને એનો ગારો બનાવે, સડવા દે, અને જે પ્રક્રિયા અપનાવતા હોય એ પ્રક્રિયાથી એ બનાવે છે, ઘડો બનાવે છે, અને નિબાડામાં પકવે છે, અને ઘડો તૈયાર થઈ જાય છે અને બજારમાં વેચે છે. અને આ સંસારના બધા લોકો માને છે કે ઘડો જે છે એ કુંભાર વગર સંભવે નહીં. પણ કુંભાર જે છે ને સજ્જનો નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. તો પરમાત્મા નિમિત્ત કારણ નથી, ઉપાદાન કારણ પણ છે. એકલો નિમિત્ત કારણ નથી, પણ ઉપાદાન કારણ પણ છે. જો નિમિત્ત કારણ માનવામાં આવે ને તો પાછો એમ લાગે તો આ પરમાત્મા બધો મટીરિયલ ક્યાંથી લાવ્યા? કુંભાર તો માનો કે એક માટીની જે ખાણ હોય ત્યાંથી એ લઈ આવે, પણ ઈશ્વર આ આટલા બધા મહાન મોટા સંસારની રચના કરે તો પાછા પ્રશ્નો ઉભો થાય કે એ મટીરિયલ ક્યાંથી લાવ્યા? બોલ, આ બધું મટીરિયલ ક્યાં મળ્યું એને? આવો સવાલ ઉભો થાય. એટલે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે આ વેદાંત શાસ્ત્રમાં કે પરમાત્મા નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેવું છે. ઉપાદાન કારણ એટલે જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી, ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ કુંભાર, એ બે જુદું જુદું છે. અહીંયા આ સંસારમાં પરમાત્મા જ આ સંસારનું ઉપાદાન અને નિમિત્ત કારણ બંને છે. એટલે આ મટીરિયલ ક્યાંથી આવ્યું એ સવાલ ઉભો થતો નથી. કેમ? જેમ ઉપાદાન કારણ માટી છે, એ માટી જ ઘડાના રૂપમાં પરિણિત થઈ ગઈ. માટી ઘડાના રૂપમાં પરિણિત થઈ ગઈ, એટલે માટી છે એ જ ઘડાના રૂપમાં દેખાય છે આપણને. પણ માટી ઘડો બની જાય છે ને, એટલે સંસારના સઘળા મનુષ્યો એને ઘડો જ માને છે, કોઈ માટી માનતું નથી. એવી જ રીતે જે આજે વ્યાપ્ત, જે સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા જ જગત રૂપથી થઈ જાય છે. એટલે મટીરિયલ લાવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. જે પરમાત્મા છે એ જગત રૂપથી પ્રતીત થાય છે. જેમ માટી છે ઘડા રૂપથી પ્રતીત થાય છે, એમ પરમાત્મા છે એ સંસાર રૂપથી દેખાય છે. પણ સંસારના લોકો નામ અને રૂપને સાચું માને છે. જેમ સામાન્ય મનુષ્ય ઘડા એવું નામ અને ગળું સાંકડું ને પેટ મોટું એવા રૂપને જ માને છે, મટી એને દેખાતી. એમ સંસારના અજ્ઞાની મનુષ્યો જે છે સજ્જનો, એ આ સંસારના પંચભૂતાત્મક જે આ સંસારને જોવે છે, પણ વ્યાપ્ત એ પરમાત્માને જોઈ શકતા નથી. એટલે અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામમ ચૈત્યંશ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતો ભયમ. વેદાંતનો આવો સિદ્ધાંત છે સજ્જનો, જેને વિવર્તવાદ કહેવામાં આવે છે. વિવર્તવાદ એટલે જેમ દોરી છે એ જ સર્પના રૂપમાં દેખાય છે, ને સર્પ નામની કોઈ વસ્તુ પહેલાય નહીં, અત્યારે ને આગળ નહીં. એમ દોરી સ્થાનીય જે સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા જ જગતના રૂપમાં
સર્પ સ્થાનીય જગતના રૂપમાં દેખાય છે. દ્રષ્ટાંત યાદ રાખો, દોરી સ્થાનીય પરમાત્મા સર્પ સ્થાનીય જગત રૂપથી દેખાય છે. તો જ્યારે દોરીનો બોધ થાય ત્યારે ખબર પડે કે ત્યાં સર્પ નામની કોઈ વસ્તુ નથી. એવી રીતે આ ઉપનિષદના શ્રવણના દ્વારા યોગ્ય અધિકારી સંન્યાસીને જ્યારે આ બોધ થાય ત્યારે એને ખબર પડે કે જેમ દોરી એ સર્પ રૂપથી પ્રતીત થતી હતી, દોરીનો બોધ થતા સર્પ દ્રષ્ટિ જે છે નિવૃત્ત થઈ જાય છે, એમ આ ઉપનિષદના ફળ સ્વરૂપે, વિચારના ફળ સ્વરૂપે અધિકારી સંન્યાસીને બોધ થઈ જાય છે કે આ સંસાર પરમાત્માથી અતિરિક્ત નથી. આવો બોધ થઈ જાય છે આ ઉપનિષદ દ્વારા. અને એને માટે જ આગળ કહ્યું કે તત્ર કો મોહ ક શોક એકત્વ મનુપશ્યત, એને પછી શોક મોહ રહેતા નથી. એટલે ચાહે ઇતિહાસ હોય, પુરાણ હોય, બધા આ જ વાસ્તવિકતાને બતાવવા વાળા છે. એટલે એક શ્લોક પ્રસિદ્ધ છે સજ્જનો, હરિરેવ જગ જગદેવ હરી, હરિ તો જગતો નહીં ભિન્નતનું, ઇતિ યસ્ય મતિ પરમાર્થ ગતિ, સનરો ભવસાગર મુતરતી. કહ્યું કે જે હરિ છે એ જ જગત છે, અને જે જગત છે એ જ હરિ છે. હરિ અને જગત આ બે જુદા, જેમ ઘડો અને માટી એ બે જુદા નથી. ઘડાને માટી જુદો પાડી દેવો પડશે? ઘડાને માટીમાંથી ખેંચીને જુદો પાડી દેવો પડશે નહીં, કારણ કે માટી એ જ ઘડોના રૂપમાં દેખાય. એમ હરિ તો જગતો નહીં ભિન્નતન, બેવનું શરીર જુદું. ઇતિ યસ્ય મતિ, આવી જેની મતિ થઈ જાય છે એ પરમાર્થ ગતિ, એ પરમાર્થ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ને સ નરહ, આવો અધિકારી મનુષ્ય ભવસાગરમ ઉત્તરતી, એ ભવસાગરથી પાર થઈ જાય છે. જેની જ્યાં સુધી જગત દ્રષ્ટિનો બાદ નથી થતો સજ્જનો, ત્યાં સુધી સંસાર ચાલુ જ રહે છે. એટલે જે લોકો બ્રહ્મ જ્ઞાન અને મોક્ષનું કારણ નથી માનતા, એ જેટલા દ્વૈતવાદી છે એનો મોક્ષ સંસાર અંતપાતી મોક્ષ છે. એનો મોક્ષ સંસાર અંતર્ગત છે. એટલે એમ કે ભાઈ અમારું ધામ તો અહીંયાથી એટલું બધું દૂર છે, અમે ધામમાં જવાના. ધામ ક્યાં છે તો એ કઈ ખબર નહીં. ધામ એટલે શું એ જ ખબર નથી. એટલે કહે છે ભાઈ ત્યાંથી ધામથી લેવા આવશે, અને ધામ અહીંથી એટલું દૂર છે કે 1,00,000 મણનો ગોળો એ ધામથી દળતો મૂકવામાં આવે, ને ઘસાતા 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 એ ગોળો એકદમ ખાવ પરમાણુ જેટલો થઈ જાય ને, એટલું અહીંથી ધામ દૂર છે. શું કે ધામ દૂર છે. અને ભગવાન ધામમાં અહીં લેવા આવે છે. તો લેવા વાળા ભગવાન ઔપાધિક છે. કેવા છે? ઉપાધિક છે. નિરુપાધિક સત્તા તો સર્વત્ર છે, પણ ઔપાધિક સત્તા તો એને તો ચાલીને આવવું પડે. તો એને એક એક ભગતને લેવા આવે તો એ લાવવા લઈ જવામાં જ રહે. કેટલાને લઈ જાય, કેટલાને મૂકે. એટલે આ જગત માત્ર નહીં. એટલે શાંકર વેદાંત સિદ્ધાંત સજ્જનો એ જ એકમાત્ર પારમાર્થિક તત્વનું નિરૂપણ કરે છે. એટલે કહ્યું કે સ હિ સર્વમ ઈષ્ટે, એટલે પરમાત્માની જ સંસાર ઉપર સત્તા છે, એ જ સંસાર રૂપથી રમી રહ્યા છે સજ્જનો. અને આવા પરમાત્મા કેવી રીતે સંસાર ઉપર શાસન કરે છે? કઈ ઉપર ધામમાં બેસીને શાસન કરે છે કે એની ઓફિસ છે?
તો એ સવાલો ઊભા થાય પાછા કે પરમાત્મા સંસાર ઉપર શાસન કરે છે તો ક્યાં બેસીને શાસન કરે છે? તો એ પણ વાતનો વિષય આગળ કહે છે, સર્વ જંતુ નામ આત્મા સન પ્રત્યેગાત્મ તયા, બધાના હૃદયની અંદર બેસીને બધાનું શાસન કરે છે એ વાત કહે છે. તો એ હૃદયમાં બેઠેલા એક સર્વત્ર વ્યાપક છે એ વાત પાછી આવી જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.